આપણે આ ક્ષેત્રીય બુથ સંમેલન નિમિત્તે બુથના કાર્યકર્તાઓ અહીંયા હીરાનગરી સુરતમાં સૌ મળ્યા છીએ. આ આખી વાતની શરૂઆત એક કડદાથી થઈ અને કડદો બોટાદના હળદળ માર્કેટિંગ યાર્ડમાં થયો. એ કડદો તો બધાને અત્યારે મોઢે ચડી ગયો, પરંતુ ગુજરાતમાં અનેક કડદા થાય છે. યુવાનીનો કડદો થાય છે ફિક્સ પગારના નામે, આઉટસોર્સિંગના નામે. ખેડૂતોનો કડદો થાય છે, યુવાનોનો કડદો થાય છે, વેપારીઓનો કડદો થાય છે. 54 લાખ ખેડૂતોનો કડદો થાય છે. 8 લાખ હીરા કારીગરો, રત્ન કલાકારો આ સુરત શહેરમાં છે, એમનોય કડદો થાય છે. કડદો કરવામાં ભારતીય જનતા પાર્ટીએ કોઈનું કશું બાકી રાખ્યું નથી. સહકારમાં પાટીલ સાહેબે મેન્ડેટ પ્રથા દાખલ કરી. એ મેન્ડેટ પ્રથા એટલે કે જાણે કડદો કરવાનું એક લાયસન્સ ભાજપ તરફથી સત્તાવાર રીતે આપવામાં આવે. જેને મેન્ડેટ મળે એ સહકારી સંસ્થામાં જીતે, જે જીતે એ તમામનો અધિકૃત રીતે કડદો કરે, કરોડોપતિ થાય. શાકભાજીની લારી લઈને ફરનારા ભાજપનો મેન્ડેટ લઈને એપીએમસી ના ડિરેક્ટર થાય અને કરોડોની ગાડીઓમાં ફરતા થઈ જાય. એ આ ગુજરાતે જોયું છે. અહીંયા 54 લાખ ખેડૂતોનો કડદો થાય, 8 લાખ રત્ન કલાકારોનો કડદો થાય, લાખો યુવાનોનો કડદો થાય અને પોલીસ સ્ટાફના પોલીસ રિફોર્મ કમિશનનો કડદો થઈ ગયો છે. જે પોલીસના મિત્રો અહીંયા ફરે છે એમના સુધારા માટે જે કમિશન નિમાયેલું, એ કમિશનનો ગુજરાતમાં કડદો થઈ ગયો છે. એના ઉપર કોઈ અમલ થતો નથી. છેલ્લા 11 સત્રમાં જોઈએ તો ભાજપ ગુજરાતના સેન્સેક્સમાં લગભગ 7,000 નો કડાકો થયો છે. સામાન્ય અને મધ્યમ વર્ગના 30 લાખ કરોડ રૂપિયાથી વધારે બજારમાં ધોવાઈ ગયા છે. જેને હવા ભરી ભરીને વિશ્વગુરુ બનાવ્યા હતા, એ એક ટાંકણી એપ્સ્ટીન નામની લાગી અને એ આખો ફુગ્ગો બેસી ગયો છે. મજાની વાત તો એ છે કે ગોપાલભાઈનો જેને સૌથી વધારે અનુભવ છે, સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ પોસ્ટ મૂકો અને અનેક લોકો ભાજપની તરફેણમાં અંત સંત કોમેન્ટો કરવા આવી જાય છે, જેને આપણે અંધભક્તો કહીએ છીએ. સરકારે એમના માટે સારું નામ શોધી કાઢ્યું છે અને એ નામ છે, સરકારી ભાષામાં એમને મનોદિવ્યાંગ કહેવાય છે, માનસિક રીતે વિકલાંગ. આટલા બધા કેમ માનસિક વિકલાંગ છે ગુજરાતમાં અને ભારતમાં? તો હમણાં સેપિયન્સ લેબ નામની એક સંસ્થાએ દુનિયાભરનો સર્વે કર્યો, 84 દેશોનો સર્વે કર્યો. ભારતના 18 થી 34 વર્ષના યુવાનો આખી દુનિયાના 80 દેશોના સર્વેમાં 60મા નંબરે છે. જે દેશમાં આટલું બધું ખરાબ થતું હોય, ક્રૂડ $93 હોય, ડોલર $92 હોય, વેપારની ખાધ વધતી જતી હોય, બેરોજગારી ચરમસીમા હોય, ત્યારે આખો દેશ રોડ પર આવવો જોઈએ. ભારતમાં નથી આવતો કારણ કે અહીંયા મનોદિવ્યાંગો બહુમતીમાં છે અને આપણી લડાઈ આ મનોદિવ્યાંગો સામે છે. એ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર.